નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયત પર ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીને હવે પોતાના જ સદસ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા સદસ્યોને ખાનગી રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ભાજપના વિજય રથને રોકવામાં માત્ર પોશીના તાલુકા પંચાયત સફળ રહી છે. અહીં 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી માત્ર 3 બેઠકો પર જ જીત મેળવી શકી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 11 બેઠકો કબજે કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. સત્તાના સમીકરણો વચ્ચે હવે આમ આદમી પાર્ટીને પોતાના સદસ્યોના હોર્સ ટ્રેડિંગ એટલે કે ખરીદ વેચાણનો ડર લાગી રહ્યો છે. આપના અગ્રણીઓએ આક્ષેપ કર્યા છે કે વિરોધ પક્ષ દ્વારા તેમના ઉમેદવારોને લલચાવવા અને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ભયના પગલે તમામ 11 વિજેતા સદસ્યોને સુરક્ષા કારણોસર ખાનગી રિસોર્ટમાં લઈ જવામાં આવે છે. આ સદસ્યો હવે સીધા પ્રમુખની વરણીના દિવસે જ બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, પરિણામ પણ આવી ગયું. આજે ખેડબ્રહ્મા વિધાનસભાની અમારા જીતેલા અને હારેલા ઉમેદવારો મિટિંગ રાખી. ખાસ કરીને અમે વિધાનસભા 29માં ખૂબ સારું આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું છે. એમાં પોશીનામાં અમારા 10 ઉમેદવારો છૂટ્યા, ખેડબ્રહ્મામાં 4 ઉમેદવારો છૂટ્યા અને વિજયનગરમાં 3 છૂટ્યા અને 3 જિલ્લા પંચાયત છૂટ્યા. એટલે અમે એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ખૂબ સારું પ્રદર્શન કરી અને જનતાનો વિશ્વાસ કેળવ્યો છે અને આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં અમે ખૂબ સારો પ્રભાવ પાડીશું અને સારું પરિણામ લાવીશું. ખાસ કરીને હોર્સ ટ્રેડિંગ થાય એવી શક્યતા રહેલી છે કે ભાઈ ખરીદ વેચાણ કદાચ શક્ય છે. આ સરકારની કામગીરી આખા દેશમાં આવી રીતે ચાલી રહી છે તો એ એની રીતે કરશે, પણ અમે અમારી રીતે પણ ખૂબ જ સજાગ છીએ. તો પોશીનામાં તાલુકા પંચાયત અમારી જનતાએ જે જનાદેશ આપ્યો છે એ આધારે જોઈએ તો અમારે તાલુકા પંચાયત બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન. એમને કોઈ તમારો જે ચૂંટાયેલો સદસ્ય વેચાય એ માટે કોઈ વ્યવસ્થા કરી ખરી તમે? અમારા ચૂંટાયેલા જે કેન્ડિડેટો છે તાલુકાના એ સેફ જગ્યાએ છે અને જ્યારે સરકાર એની તારીખ નક્કી કરશે એ દિવસે અમારા જે કંઈ સંગઠન નક્કી કરશે એ પ્રમાણે અમારા પદાધિકારીઓની આયોજન કરી અમે તાલુકા પંચાયત બનાવવા તરફ જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.